બહુ પેટમાં દુખે ગલું, આજ મારી તબિયત બગડી ગઈ છે. ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી હતી ને મમ્મી, તો તમે બધા સાથે બહાર ગાંઠિયા ખાવા ગયા ને? કે મુકેશભાઈ ગાંઠિયાવાર આપણા ઘર જેવો સંબંધ નહીં. જો મમ્મી, મેં જ્યોતિષ પાસે તમારી કુંડળી બતાવી હતી, એમાં તો લખેલું છે કે તમારે તો કુંડળીમાં બહુ જ પૈસા છે. ખાલી જ્યોતિષ એટલું પૂછી લે કે કુંડળીમાંથી ખાતામાં કઈ રીતે જમા કરવાના. તને ખબર છે આપણા દેશમાં કેટલી ઋતુ છે? 3: શિયાળો, ઉનાળો અને ચોમાસું. સૌથી વધુ ભણેલી ઋતુ કઈ? એવું કઈ ના હોય, ઋતુમાં શું ભણેલી ને ના ભણેલી હોય. હવે ઉનાળો વધારે ભણેલો કહેવાય. કઈ રીતે? સૌથી વધારે એની પાસે ડિગ્રી હોય. कैसा लगा मेरा मजाक? વિજય, મને વિશ્વાસ નહીં આવતો કે આપણા લગ્નને 4 વર્ષ થઈ ગયા. વિશ્વાસ તો મારો ઉઠી ગયો. મને તો એવું લાગે જાણે સદીઓ વીતી ગઈ. જે તો હું કેવી લાગુ છું? આ સવાલનો જવાબ આપવામાં બીજો કોઈ ઓપ્શન છે મારી જોડે? ના. અંદર દવા લઈ આવી બેટા. ડોક્ટરે શું ખાવાનું કીધું? 5 ફ્રૂટ ખાવાના કીધા છે, હા ઊભી રહે, હું લઈ આવું. હો, પણ ઘરે કઈ ફ્રૂટ જ નથી. હું લઈ આવું છું. લે બેટા, ફ્રૂટ તો નથી પણ મિક્સ ફ્રૂટ જામ ખાઈ લે. બધા ફ્રૂટનો સ્વાદ મળી જશે. મમ્મી, આમાં મારે પર્સનલ આઈડેન્ટિફિકેશન માર્ક લખવાનું છે. મારી ઓળખ શું શું લખું હું? લખી દે, ડાબા હાથમાં 24 કલાક મોબાઈલ. તને ખબર છે આંખનો એક ભાઈ હોય? હે, એ વળી કયો? આઈબ્રો. બેટા બોલ તો, તારે જીવનમાં શું જોઈએ? પૈસા. પૈસા સાઈડમાં રાખ અને તારે શું જોઈએ કે? સાઈડમાં મૂકેલા પૈસા. ગલુ, કાચબાની ને સસલાની વાર્તા સાંભળી છે તે? હા, તો મને કે, તો એમાંથી શું શીખવા મળ્યું? એ જ કે રેસ ભલે હારી જાવ પણ નિંદર તો પૂરી થવી જોઈએ હો. તમને હું જાડી લાગુ છું? ના રે ના, કોણે કીધું? સેજ જઈ નહીં આવું કે છે કોણ? સેજ જઈ નહીં બકાતું. તમારું ઉઠાઈને ફ્રીજ જોડે લઈ જાઓ, મારે આઈસ્ક્રીમ ખાવો છે. તું અહીંયા આરામથી બેસ, હું ફ્રીજ ઉપાડીને લઈ આવું. હો